નમસ્કાર મિત્રો, જાહેર વહીવટના એક નવા ભાગ સાથે આપણે લોકો મળી રહ્યા છીએ. તો આ ભાગમાં આપણે વાત કરી હતી એમ આપણે જાહેર વહીવટમાં RTI રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની સમજૂતી મેળવવાની છે. આ ભાગ છે એની અંદર આપણે પહેલાં RTIની થોડીક સમજૂતી મેળવશું, બરાબર. અમુક જગ્યાએ ડીપમાં જઈશું અને પછીથી એના જે અત્યાર સુધીમાં કાંઈ પૂછાયેલા પ્રશ્નો છે અથવા તો કેવી રીતે પ્રશ્ન પૂછાય છે એની વાત કરવાના છીએ, બરાબર. તો મિત્રો, જો તમે ચેનલમાં નવા હો તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરજો તમારા મિત્રો સાથે અને હા, સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને તમને સૌથી પહેલાં મારા જાહેર વહીવટના વિડીયો મળે. સ્ટાર્ટ કરીએ મિત્રો RTIની. પહેલાં તો RTI શું કહેવાય છે, બરાબર. તો એના આપણે ગુજરાતી ને ઇંગ્લિશમાં બે ફૂલ ફોર્મ છે. ગુજરાતીની અંદર માહિતી અધિકાર અધિનિયમ કહેવાય છે, બરાબર, અને ઇંગ્લિશમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. લાગુ આ 2005ની વાત છે, 2005, બરાબર, કે ત્યારથી લાગુ પડ્યો છે. કયા દિવસથી? 12 ઓક્ટોબર 2005થી લાગુ થયો છે. બેઝિક ક્વેશ્ચન એવો જ નીકળે કે RTI એક્ટ ક્યારે લાગુ થયો. આ બંધારણમાં પણ પૂછાય છે ને આ જાહેર વહીવટમાં પણ પૂછાય. યાદ રાખજો, કોને લાગુ પડે? તો જમ્મુ કાશ્મીર સિવાય આખા ભારતને લાગુ પડે છે, જમ્મુ કાશ્મીરને લાગુ નથી પડતો, બરાબર. નેક્સ્ટ RTIની અમુક વાત જોઈએ કે ભાઈ તમારે RTI કરવી છે. RTI શું છે કે ભાઈ 2005 પહેલાં આપણે કોઈ સરકારી કર્મચારી કે સરકારની પાસેથી કોઈ માહિતી મેળવી શકતા નહોતા. અત્યારે આપણે બહુ જ એક સિમ્પલ અરજી દ્વારા માહિતી મેળવી શકીએ. તો એની શું પ્રોસેસ છે? તો ભાઈ આ કાયદા હેઠળ છે ને, કોઈ પણ વ્યક્તિને જે માહિતી મેળવવા ઈચ્છતા નાગરિકને પહેલાં તો સિમ્પલ અરજી લખવાની હોય છે. સાંભળી લો. એ અરજી લખવામાં જો તમારે મુશ્કેલી પડે, ભાઈ ઘણા એવા હોય જેને લખી ન શકતા હોય, તો અરજી લખવામાં મુશ્કેલી પડે તો કાયદાની કલમ છે 6(1)ખ મુજબ. યાદ રાખજો આ કલમ. મેં ખાસ તો આગામી PIને જોતા આટલું ડીપમાં ગયા છીએ કે STIની એક્ઝામને જોતા, બરાબર, GPSCની બંને એક્ઝામ, કે કાયદાની કલમ 6(1)ખ મુજબ તમારે મૌખિક વિનંતી કરવાની, બરાબર. તો જે જગ્યાએ માહિતી મેળવવાની માહિતી અધિકારી તમારી અરજી લખી દેશે, એટલે તમે મૌખિકમાં પણ માહિતી માગી શકો છો, બરાબર. બટ એ અરજી એ અધિકારી લખશે. અરજી ગમે કોરા કાગળમાં લખી શકો, એના માટે કોઈ ફોર્મની જરૂર નથી, કોઈ સ્ટ્રક્ચરની જરૂર નથી. તમે ઈચ્છો એ કાગળમાં ફોર્મમાં તમે તમારી અરજી લખી શકો છો, બરાબર. આ બે બાબત બહુ અગત્યની છે. ચાલો આગળ વાત કરીએ. માહિતી મેળવવા માટે તૈયાર કરેલી અરજી. હવે તમે અરજી લખી નાખી છે તો યાદ રાખો, કોઈ પણ જાહેર માહિતી અધિકારીને આપી શકાય. અહીંયા એનો કહેવાનો મતલબ શું છે એ સમજીએ, કારણ કે આમાં સમજવાનું જ આજુ છે, એટલે મેં બહુ ઓછું ટાઈપિંગમાં રાખ્યું છે. કોઈ પણને, દાખલા તરીકે મારે કોઈ માહિતી ગાંધીનગરના કોઈ સચિવાલયની મેળવવી છે તો હું એ બરોડામાં રહેતો હોય તો બરોડાના કોઈ પણ માહિતી અધિકારીને આપી શકું. મારે ગાંધીનગર પોસ્ટ કરવી જરૂરી નથી. હા, પોસ્ટ કરીએ ગાંધીનગર તો વેલ એન્ડ ગુડ, તો બંનેનો સમય અને ખર્ચ બચી જાય. સમજી ગયા મારી વાત? કેમ કે હું બરોડા આપું ને બરોડાવાળા પછી એને ફોરવર્ડિંગ કરે ને એમાં ટાઈમ જાય, એટલે ડાયરેક્ટ આપણે આપી શકીએ તો વેલ એન્ડ ગુડ. જો ડાયરેક્ટ પહોંચી ન શકાય, બરાબર, પોસ્ટ થ્રુ કે કોઈ પણ રીતે આપણે ન આપી શકીએ તો ગુજરાતના એટલે કે ભારતના કોઈ પણ માહિતી અધિકારીને તમે તમારી અરજી આપી શકો છો. આ ખાસ ધ્યાન રાખજો, આવા ક્વેશ્ચન પૂછી શકે છે, બરાબર. હવે તમે કોઈ પણ આપી દીધી, મતલબ કાયદા અનુસાર જાહેર માહિતી અધિકારીએ તેની સામે રજૂ થયેલી કોઈ પણ ખાતાને લગતી માહિતી સ્વીકારવી પડે. કોઈ તમને ના ન પાડી શકે કે ભાઈ હું આરોગ્ય ખાતામાં છું તો ભાઈ પોલીસ ખાતાને લગતી માહિતીની જે અરજી છે હું સ્વીકારી નહીં શકું, એવું ના પાડી શકે નહીં, એને સ્વીકારવી જ પડે. આ માહિતી અધિકારનો કાયદો છે, બરાબર. હવે દાખલા તમને એમ થાય કે ભાઈ પોલીસ ખાતામાં મેં માહિતી માગવાની છે ને મેં આરોગ્ય ખાતામાં આપી દીધી, તો એ મારી માહિતી કઈ રીતે? આ પ્રશ્ન પૂછાઈ ગયેલો. જો ભાઈ અરજીમાં માગવામાં આવેલી માહિતી અન્ય વિભાગ, કચેરી કે ખાતાને લગતી હોય, સંપૂર્ણ માહિતી અથવા તો આંશિક, ઘણીવાર એવું બને કે આપણે 10 વિભાગોમાં 10 માહિતી માગી હોય, એમાંથી 2 માહિતી પોલીસ ખાતાને લગતી હોય, તો યાદ રાખજો, ખાસ ધ્યાન રાખજો, 5 દિવસની અંદર એ માહિતી પોલીસ ખાતાને ટ્રાન્સફર થશે, બરાબર. એટલે કે મને મારા વિભાગને લગતી માહિતી ન હોય એ મારે 5 દિવસમાં બીજાને આપી દેવાની,
એને મારે એક ફોરવર્ડિંગ કરી દેવાનું અને બીજું એક એની જાણ મારે અરજદારને કરવાની, એટલે કે જે વ્યક્તિએ માહિતી માગી હોય એને પણ લેટર આવે કે ભાઈ આ માહિતી તમે માગેલી છે એ અમારા ખાતાને લગતી નથી, તેથી અમે જે ખાતાને લગતી છે એને તમારી માહિતી ટ્રાન્સફર કરીએ છીએ. ઓકે, એટલે આ યાદ રાખજો 5 દિવસમાં. ચાલો, હવે ફી કેટલી ભરવી પડે ભાઈ? એ બી આવે. જનરલી ફી ભરવી પડે છે 20 રૂપિયા. એ તમે અલગ અલગ પોસ્ટથી, બેંક ડ્રાફ્ટ, રોકડેથી બી ચૂકવી શકો છો, બરાબર, જ્યાં સુવિધા હોય ત્યાં. તો એ 20 રૂપિયા હોય છે. હવે દાખલા તરીકે તમે જો BPL, બિલો પોવર્ટી લાઇન, એ પહેલાં ફૂલ ફોર્મ યાદ રાખો. BPL કાર્ડ હોય તો તમારે માહિતી માટે 1 પણ રૂપિયો ચાર્જ ભરવાનો થતો નથી. તમારે માત્ર એક એની BPL કાર્ડની ઝેરોક્સ કે દાખલાની ઝેરોક્સ આપવાની રહે છે, બરાબર. એટલે કે 20 રૂપિયા ફી છે, પણ BPL કાર્ડવાળા માટે 0 રૂપિયા ફી છે. ચાલો, જો તમે માગેલી માહિતી હવે કેટલા દિવસમાં આપને પરત આપે? તમને ખ્યાલ છે બધાને કે ભાઈ 30 દિવસમાં આપણને માહિતી પૂરી પાડવી પડે. રેડી? પણ જો કોઈ વ્યક્તિના જીવન કે એના સ્વતંત્રતાને લગતી માહિતી હોય તો યાદ રાખજો 48 કલાકમાં આપવી પડે. અને એ કાયદાની કલમ 7(1) માં એની જોગવાઈ છે. માહિતી અધિકાર અધિનિયમની કલમ 7(1) મુજબ 48 કલાકમાં તમને માહિતી આપવી જોઈએ. ઓકે, અહીંયા યાદ રાખો, જો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય, મેં તમને કીધું કે ભાઈ 30 દિવસમાં પૂછાય, પહેલી માહિતી તમને 30 દિવસમાં મળે. ઓકે, પછી તમને કીધું કે ભાઈ કોઈ વ્યક્તિના સ્વતંત્રતાને લગતી માહિતી હોય તો 48 કલાકમાં પૂરી પાડવી પડે. હવે દાખલા તરીકે માંગેલી માહિતી ત્રાહિત પક્ષકારને લગતી હોય, ત્રાહિત પક્ષકાર એટલે કે ભાઈ થર્ડ પર્સન, થર્ડ પાર્ટીને લગતી હોય તો તમને 40 દિવસમાં રહેશે. આ 30 તો ખરા, પ્લસ 10 દિવસ એ વ્યક્તિને, જે ત્રાહિત પક્ષકાર થર્ડ પાર્ટી હોય એને એ માહિતી માટે કોઈ વિરોધ હોય કે કોઈ બાબત હોય એના માટે 10 દિવસ, એટલે થર્ડ પાર્ટી માટે 40 દિવસ. આ સમજો, દર વખતે 30 દિવસ આવતા નથી. તમને પૂછે કે માહિતી કેટલા દિવસમાં પૂરી પાડવી પડે તો 30 દિવસમાં, પણ તમને સ્પેસિફાઈ પૂછે કે વ્યક્તિના જીવન સ્વાતંત્ર્યને લગતી હોય તો 48 કલાક, અને જો ત્રાહિત પક્ષકારને લગતી માહિતી હોય તો 40 દિવસ. ખાસ ધ્યાન રાખજો. ચાલો ભાઈ, 30 દિવસમાં મને માહિતી ન મળે તો મારે ફર્સ્ટ અપીલ કરવી પડે. તમે જે વિભાગને માહિતી આપી હોય એની અંદર માહિતી અધિકારીને પૂછવાનું કે અપીલ અધિકારી કોણ, એ તમને સરનામું બધું આપશે, બરાબર. એટલે તેના અપીલ અધિકારીને અપીલ કરી શકો. રેડી? એટલે કે ભાઈ તમને માહિતી ન મળે તો એના અપીલ અધિકારીને પહેલી વાર રજૂઆત કરી શકો. ચાલો, અધૂરી માહિતી હોય, ખોટી હોય, ગેરમાર્ગે દોરી હોય, બરાબર, કે ગમે આ જે છે નિયમ વિરુદ્ધ તમને લાગે તો તમે રાજ્ય માહિતી આયોગને કાયદાની કલમ 18(1)(2) મુજબ ફરિયાદ સીધી કરી શકો કે તમને ભાઈ વધુ રૂપિયા ભરવાના કે આ બધું થાય, તો તમે એને સીધો જ કોન્ટેક્ટ કરી શકો છો રાજ્ય માહિતી આયોગને. ચાલો, જાહેર માહિતી અધિકારીના નિર્ણયથી નારાજ વ્યક્તિ 30 દિવસમાં, તમને ખ્યાલ છે બરાબર, કોઈ નિર્ણય ન મળ્યો હોય, તમને એમ લાગે કે માહિતી ખોટી છે, બરાબર, તો એ તમને માહિતી મળ્યા કે તમારા 30 દિવસ પૂરા થયાના 30 દિવસમાં તમે, આપણે વાત કરી ગયા, અપીલ અધિકારીને પ્રથમ અપીલ કરી શકાય. અને અપીલ માટે તમારે 0 રૂપિયા ફી ભરવાની છે. ઓકે, હવે તમે એમ કહો કે ભાઈ પહેલી અપીલ મેં કરી તો મને એની અપીલનો જવાબ ક્યારે આવશે? તો સામાન્ય રીતે 30 દિવસમાં અને મેક્સિમમ 45 દિવસમાં અપીલ સત્તાધિકારી તમારી માહિતીની કે તમારી જે અપીલ છે એ અરજી હોય અપીલની એનો નિકાલ કરી દેશે, બરાબર. હવે દાખલા તરીકે હજી તમને એની માહિતી ન મળી તો અપીલ અધિકારીથી તમે નારાજ હો તો તમારે સીધી જ રાજ્ય માહિતી આયોગને 90 દિવસમાં બીજી અપીલ કરી શકાશે. એટલે અહીંયા બી કન્ફ્યુઝન છે. જો આમાં 3 કન્ફ્યુઝન તો ખાસ છે. એક, માહિતી કેટલા દિવસમાં મળે? આપણે 48 કલાક વ્યક્તિ સ્વાતંત્ર્ય માટે જ હોય, 30 દિવસમાં જનરલ, અને ત્રાહિત પક્ષકારમાં 40. અહીંયા એક કન્ફ્યુઝન, બીજી કન્ફ્યુઝન અહીંયા છે અપીલ માટે, કે પહેલી અપીલ તમે 30 દિવસમાં કરી શકો છો ને બીજી અપીલ તમને પૂછે કે અપીલ અધિકારીને કેટલી અપીલ, પહેલી અપીલ કે એમ કરી શકો 30 દિવસની અંદર,
અને રાજ્ય માહિતી અધિકારીને કે રાજ્ય માહિતી આયોગને તમે અપીલ કેટલા દિવસમાં કરી શકો? 90 દિવસમાં. આ બે કન્ફ્યુઝન ના થાય એની ખાસ ધ્યાન રાખજો. ચાલો, હવે રાજ્ય માહિતી આયોગ છે એ તમે જો દાખલા તરીકે માહિતી ન આપી હોય, ના પાડી હોય કે ભાઈ માહિતી ખોટી આપી હોય કે સમયસર ન આપી હોય તો શું કરશે? જે તે વિભાગના માહિતી અધિકારીને એ પ્રતિદિન યાદ રાખજો 250 અને વધુમાં વધુ 25,000 સુધીનો દંડ વસૂલ કરવાનો હુકમ કરી શકે. બરાબર? એટલે માની લો કે મને 2 દિવસ મોડી માહિતી મળી તો રાજ્ય માહિતી આયોગ 500 રૂપિયા દંડ વસૂલ કરી શકે છે. બરાબર? મને 30 દિવસ મોડી મળી તો 30 ગુણી દિવસના 250 લેખે આ વધુમાં વધુ 25,000 સુધી દંડ કરી શકે છે. બરાબર? એ માહિતી આપવાની ના પાડે તો બી મોડી મળે તો પણ જેટલા દિવસ મોડી મળે એટલો થઈ શકે. હવે અહીંયા પણ એક ગ્રાહક સેવા સુરક્ષા જેવો જ નિયમ છે કે ભાઈ અરજદારને ખોટી માહિતી પૂરી પાડો, અધૂરી હોય, ગેરમાર્ગે દોરી એવી માહિતી હોય તો અરજદાર જો ફરિયાદ કરે કે ભાઈ મને કંઈક નુકસાન થયું છે તો એનો વળતર ચૂકવવાનો પણ આદેશ કરી શકાય છે. એ રાજ્ય માહિતી આયોગ કરી શકે. એટલે 250 અને 25,000 યાદ રાખજો. જો મીંડાનો જ ફેર છે, ખાલી 2 મીંડા જ એડ કરવાના છે. ચાલો, હવે અહીંયા એક નવો કોન્સેપ્ટ છે કે ભાઈ અમુક માહિતી છે ને જે તે સત્તા મંડળે, જે તે વિભાગે, જે તે કચેરીએ સામેથી જાહેર કરવાની હોય છે. કલમ 4(1) મુજબ સામેથી જાહેર કરવાની હોય છે. બરાબર? મતલબ કે માહિતી અધિકાર કાયદો 2005 મુજબ દરેક સત્તા મંડળે અમુક માહિતી સામે ચાલીને જાહેર કરવાની હોય છે. આ માહિતીને આ કાયદામાં પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર કહેવાય છે. યાદ રાખજો, પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર એટલે શું? તો કે ભાઈ 17 પ્રકારની અલગ અલગ માહિતી છે કે જે તે કચેરીએ, મંડળે, જે તે સરકારી જે કાંઈ વિભાગ છે એને સામેથી જાહેર કરવાની હોય છે અને પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર કહેવાય. 17 ટાઈપની માહિતીઓ છે. બરાબર? એમાં એના વિભાગના કાર્યો ને બધા અધિકારીઓની વાત ને એ બધી હોય છે. ચાલો, હવે ક્વેશ્ચન ઉપર છે. એક કેવા ક્વેશ્ચન પૂછાણા? વિશ્વમાં સૌપ્રથમ કાયદો, માહિતી અધિકારનો કાયદો કયો જગ્યાએ? આપણે હમણાં લોકપાલ પણ ભણ્યા હતા અગાઉના વિડીયોમાં. યસ, સ્વીડનમાં થયો છે. બરાબર? ભારતમાં માહિતી અધિકારનો કાયદો ક્યારે લાગુ કરવામાં આવ્યો? 12 ઓક્ટોબર 2005ના રોજ લાગુ કરવામાં આવ્યો. ચાલો, ત્રીજો ક્વેશ્ચન છે. ભારતમાં આરટીઆઈ હેઠળ અરજી કર્યા પછી માહિતી કેટલા સમયમાં પૂરી પાડવી પડે? જનરલી તમને ખબર છે 30 દિવસમાં. આ ક્વેશ્ચન અહીંયા એટલા માટે લીધો, પૂછાયેલો છે. વ્યક્તિના જીવન સ્વાતંત્ર્ય સુધી હોય તો 48 કલાકમાં અને ત્રાહિત પક્ષકાર હોય તો 40 દિવસમાં. કન્ફ્યુઝન ના રહે. ગરીબી રેખા નીચે જીવતા એટલે કે BPL કાર્ડવાળાને કેટલા દિવસમાં ફી ભરવાની હોય? કોઈ ફી ભરવાની હોતી નથી, 0 રૂપિયા હોય છે. પાંચમો, આરટી એક્ટ મુજબ કઈ માહિતી આપી શકાય નહીં? જો અમુક માહિતી એવી છે કે જે આપી નથી શકાતી. અહીંયા યાદ રાખજો, કલમ ઈ છે 8 અને 9. કલમ નંબર 8 અને 9 મુજબ અમુક માહિતી જાહેર કરી શકાતી નથી. કેવી માહિતી? તો કે ભાઈ એ માહિતી ભારતની અખંડિતતા, એકતા પર પ્રતિકૂળ અસર થતી હોય, આપણી સુરક્ષા વ્યવસ્થા સાથે હોય ને સંસદ, રાજ્યના વિધાનસભાના વિશેષ અધિકારનું હનન થતું હોય. આવી 3 ટાઈપની માહિતી આપણે કલમ 8 અને 9 મુજબ આપી શકતા નથી. ખાસ ધ્યાન રાખજો. છઠ્ઠું, ચાલો ભાઈ, અરજદારે જે માહિતી માંગી છે એ જો જે તે ડિપાર્ટમેન્ટને લાગુ ન હોય તો એ અરજીને કેટલા દિવસમાં તબદીલ કરવી પડે? 5 દિવસમાં. અગાઉ વાત થઈ ગઈ, 5 દિવસમાં બીજાને મોકલવું પડે. અને 7મો ક્વેશ્ચન, જાહેર માહિતી અધિકારીના નિર્ણયથી નારાજ થયેલ વ્યક્તિએ કેટલા દિવસમાં અપીલ અધિકારીને અપીલ કરવાની રહે? 30 દિવસમાં. રાજ્યમાં કેટલા દિવસમાં? 90 દિવસમાં. રેડી? આ અપીલ અધિકારી કેટલા દિવસમાં એનો નિરાકરણ લાવશે? મિનિમમ 30 દિવસ, મેક્સિમમ 45 દિવસ. બરાબર? આઈ થિંક હું માનું ત્યાં સુધી અહીંયા તમે આરટીઆઈ ને રસ ભરીને પી લીધો કહેવાય. બરાબર? જે આપણે ક્વેશ્ચન પૂછાવાના છે આગામી બિન સચિવાલયની સાથે મેં અહીંયા STI અને આગામી GPSC PI ને પણ વણી લીધું છે કલમ ડીપમાં. તો મિત્રો આ ટાઈપના આરટીઆઈમાંથી ક્વેશ્ચન પૂછાય. એક આપણો આજનો ક્વેશ્ચન છે મિત્રો, જો તમે દક્ષતાપૂર્ણ સેવા ઈચ્છતા હો તો અખિલ ભારતીય સેવા કેવી છે? અનિવાર્ય છે. આ શબ્દ કયા મહાનુભાવના છે? બરાબર? 4 ઓપ્શન છે: સરદાર પટેલ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ ને લોર્ડ મેકોલે. બરાબર? તમારી કમેન્ટનો મને
જે છે બેસબરીથી ઇંતજાર રહેશે કે આ ક્વેશ્ચનનો તમે જવાબ આપો. અને હા, RTIનો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ જણાવજો મિત્રો. બરાબર, મળીએ એક નવા જ વિડીયો સાથે. ચાલો ત્યાં સુધી મિત્રો ખૂબ જ સ્માર્ટ વર્ક કરો, વાંચતા રહો.